આજે તમે પણ આ રથયાત્રામાં જોડાયા અને રથ ખેંચીને ભગવાન જગન્નાથજીની ભવ્ય અને દિવ્ય રથયાત્રા આજે સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે. ભગવાન જગન્નાથજીની નગરચર્યાને વધાવવા માટે દેશભરમાં નાગરિકો ઉમટી પડ્યા છે. ભારતીય પરંપરાના એક અદ્ભુત ઉત્સવ તરીકે દેશવાસીઓ એને મનાવી રહ્યા છે. રાજકોટની અંદર જગન્નાથ મંદિર દ્વારા 19મી રથયાત્રા પ્રસ્થાન થવાની તૈયારી છે. ઠાકોરજીના દર્શન અને આરતીનો લાભ લેવાનો અવસર મને પણ પ્રાપ્ત થયો. રાજકોટના રાજવી તરીકે શ્રી માંધાતાસિંહજીએ નગરના ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં જગન્નાથજીની આરતી અને દર્શન કરી અને હવે રથયાત્રાને આબાલ વૃદ્ધોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવા જઈ રહ્યા છીએ. ભગવાન જગન્નાથજીની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરતી રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. આજે જગન્નાથજી મંદિરની અંદર પાવન અષાઢી બીજના અવસરે જગન્નાથજીના, સુભદ્રાજીના અને બલરામજીના દિવ્ય દર્શનનો લાભ આખા વર્ષમાં મળતો હોય છે, પણ આ દિવસે સ્વયં ભગવાન ભક્તજનોની સુખાકારીની જાણકારી મેળવવા માટે નગર યાત્રા અને નગર ચર્ચા માટે નીકળતા હોય છે. ત્યારે આપણે નંદી ઘોષ, બાલ ધ્વજ અને દર્પદલન નામના રથમાં વિરાજમાન થઈને ત્રણેય જયારે આજે નગર ચર્ચા માટે નીકળે છે, ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને એકતાનો આ અનેરો ત્રિવેણી સંગમ રચાય છે. એમ કહેવાય છે કે જ્યારે આપણે ભગવાન સ્વયં જ્યારે શહેરની અંદર બધાને જોવા માટે નીકળે છે, ત્યારે એમ કહેવાય છે કે પ્યાસા કુવા પાસે નહીં, પરંતુ કુવો સ્વયં પ્યાસાની પાસે જાય અને જીવાત્માની શુદ્ધતાને તૃપ્ત કરે છે. એવી એક અનોખી ભાવના સાથે આ રથયાત્રાનો મર્મ છે. આજે આપણે સુવિધાઓ વધી છે, પરંતુ શાંતિ ઘટી છે. સંપત્તિ વધી છે, પણ સંતોષ ઓછો થયો છે. સંબંધો વધ્યા છે, પરંતુ આત્મીયતા ઓછી થઈ છે. તેવા વિકટ સમયમાં આપણો સીધો નાતો જગત નિયંતા સાથે, પ્રભુની સાથે બંધાય છે. અને જે હૃદયની અંદર પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ અને એ હોય છે, એની અંદર હંમેશા આપણે પ્રભુ નિવાસ કરે છે. ત્યારે આપણે પૂર્ણ રીતે પ્રભુને સ્વીકારીને આપણા હૃદયમાં સાક્ષી રૂપે ભગવાનને બિરાજમાન કરીને આપણા જીવનને સાર્થક કરીએ એવી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરી અને રાજકોટ રાજ પરિવાર વતી નગરજનોને અને ભારતવાસીઓને આ પાવન કારી અષાઢી બીજના નગર ચર્ચા, નગર યાત્રાના અને જગન્નાથજીના દર્શનના અલભ્ય અને દિવ્ય દર્શનના खूब खूब शुभेच्छाओं હું પાઠવું છું. भगवान जगन्नाथ जी की रथ यात्रा आज पूरे शहर को सुशोभित करेगी, जो प्रारंभ होने जा रही है। और भगवान जगन्नाथ जी की कृपा पूरे शहर पर हमेशा बनी रहे। और रथ यात्रा का विशेष बहुत अच्छा महत्व है शास्त्रों में, इसलिए रथ यात्रा आज पूरे शहर को सभी को सुशोभित करेगी। भगवान स्वयं नगर चर्चा में निकलेंगे, सभी भावी भक्तों को दर्शन देंगे, उनके जीवन को धन और कृतार्थ करेंगे, शुद्ध पवित्र करेंगे भगवान उनके जीवन को। भगवान जगन्नाथ के दर्शन मात्र से सारे पाप आदि नष्ट हो जाते हैं। भगवान की कृपा हमेशा उन पर बनी रहती है। तो भगवान जगन्नाथ जी की ऐसी असीम अनुकंपा और कृपा है। सभी पूरे शहर में यात्रा प्रारंभ होगी और पूरे शहर को सुशोभित करते हुए निज मंदिर आके महाआरती होगी। फिर भगवान जगन्नाथ जी सभी पर कृपा और आशीर्वाद बनाए रखें। कितने साल से ये रथ यात्रा हो रही है और ये हमारी 19वीं यात्रा भगवान जगन्नाथ जी की। कितने फ्लोट होंगे, क्या आकर्षण होगा? 30 फ्लॉट होंगे, रास मंडली होगी, शिव तांडव होंगे, महाकाली होगी, महाबली हनुमान जी होंगे, साधु संत होंगे, अखाड़े पर द्वारे वाले होंगे। संस्कृत प्रतिकृत करेंगे जो कि पूरे शहर को सुशोभित करेंगे और संस्कृति हिंदुत्व का जागृति करेंगे। जय जगन्नाथ। आज रोज अषाढ़ी बीज ना दिवसे सवारे कैलाश धाम जगन्नाथ मंदिर थी अपने जगन्नाथ जी ने यात्रा ने रवाना कर्या था। पछी अत्यारे पुलिस कमिश्नर कचेरी ने सामे चौक पासे अपने आ रथ यात्रा ने स्वागत कर्या छीए। राजकोट शहर पुलिस वती बधा अधिकारीओ जगन्नाथ जी ने रथना स्वागत करीने अपने आ कामना करीए छीए कि शहर में शांति बनेला रहे अने शहरजनो सुख
અને સમૃદ્ધ રહે, શહેરની જે વિકાસ છે આ નિરંતર થતા રહે, આ માટે ભગવાન જગન્નાથની ચરણોમાં પ્રાર્થના.